Hello students. In last session I taught you unit 3 question answers and unit 4 question answers, and now I am going to teach you grammar topic because and therefore. This is the conjunctions. You have learned the conjunction and or but. Now because and therefore they are remaining to teach by me. So now I am teaching that. Because એટલે કારણ કે અને therefore એટલે તેથી પરિણામે તેમ છતાં. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. હું તમને એક્ઝામ્પલથી વાંચીને તમને સમજાવી રહી છું. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બિકોઝ શી ઇઝ ઇલ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે આજે હું નથી આવું, આજે હું શાળાએ નહીં આવું કારણ કે હું બીમાર છું, એમ બોલીએ છીએ ગુજરાતીમાં. એ તો અંગ્રેજીમાં અહીંયા આગળ છે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા સ્કૂલે નહીં આવી શકે બિકોઝ શી ઇઝ ઇલ, કારણ કે તેમાં બીમાર છે. સમજણ પડી ગઈ. નીતિન ઇઝ સેડ બિકોઝ હી લોસ ધ મેચ. નીતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો છે. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે પાછળનું વાક્ય પહેલાં બોલીને પછી ધેરફોર લગાવીને એના પહેલું વાક્ય બોલી શકાય છે. ફોર એક્ઝામ્પલ, સી ઇઝ ઇલ ધેરફોર સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. ખ્યાલ આવે? તે બીમાર છે પરિણામે તે શાળાએ આવશે નહીં. ખ્યાલ આવી ગયો બધાને? એવી રીતે અહીંયા ધેરફોર એટલે તેથી પરિણામે અને તેમ છતાં. એના એક્ઝામ્પલ છે સ્નેહા ઇઝ ઇલ. જો અહીંયા આપેલું છે ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. સમજ પડી ગઈ? સ્નેહા બીમાર છે તેથી શાળાએ નહીં આવે. નીતિન લોસ ધ મેચ ધેરફોર હી ઇઝ સેડ. નીતિન મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. અહીંયા આગળ તેથી એનો અર્થ આપણે તેથી લેવાનો છે. હવે બીજા વાક્ય હું વાંચું છું, તમારે ધ્યાન આપવાનું છે એમાં. મિસ્ટર મોદી ઇઝ લેટ બિકોઝ હી મિસ ધ બસ. એ જ આપણે એમ બી બોલી શકાય હી મિસ ધ બસ ધેરફોર મિસ્ટર મોદી ઇઝ લેટ. ખબર પડી ગઈ? અથવા પહેલાં બોલાય મિસ્ટર મોદી મિસ ધ બસ ધેરફોર હી ઇઝ લેટ. ખ્યાલ આવી ગયો બેટા? હા. એ તે બીજું, જતીન હેઝ વોન ધ મેચ ધેરફોર હી વિલ ગેટ આ ગોલ્ડ મેડલ. અથવા જતીન will get a gold medal because Jatin has won the match. ખ્યાલ આવી ગયો? આ રીતે બોલાશે. The teacher is absent therefore there will be no test today. અથવા there will be no test today because the teacher is absent. બંને રીતે લખાશે. We cannot go outside because it is raining. અથવા it is raining therefore we cannot go outside. સમજ પડે છે બધાને બેટા? નીતિન is not well therefore he will not come to school. અથવા નીતિન will not come to school because he is not well. ખ્યાલ આવી ગયો બેટા? મધર is angry, sorry, ભરત cannot call his mother because he has lost his mobile phone. અથવા ભરત has lost his mobile phone therefore he cannot call his mother. સમજ પડી બેટા? mother is angry because you have not cleaned your room. અથવા you have not cleaned your room therefore mother is angry. I cannot come for the picnic because I have to look after my mother. અથવા I have to look after my mother therefore I cannot come for the picnic. સમજ પડી ગઈ બેટા? નીતા is happy because she has got a new bicycle. અથવા she has got a new bicycle therefore Nita is happy. Last 10th number, grandfather is tired because he will take therefore he will take rest. અથવા grandfather will take rest therefore he is tired. સમજ પડી ગઈ? હવે આગળ
ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે બીકોઝ અને ધેરફોર થી તમારે એનો ઉપયોગ કરવાનો છે. સમીર ઇઝ લેટ, ખાલી જગ્યા ઇઝ મધર ઇઝ વરીડ. ધેરફોર ઇઝ મધર ઇઝ વેરી, અહીંયા ધેરફોર આવશે. ધ ચિલ્ડ્રન હેવ એ હોલિડે, ધેરફોર દે કેન પ્લે. મિસ્ટર પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બીકોઝ શી હેઝ એ હોલિડે ટુડે, અહીંયા બીકોઝ આવશે. અંશ ઇઝ એબસન્ટ, અંશ ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ફીવર. The children are shouting because the teacher is not there in the class. 6 number, Anil has not done his homework, therefore the teacher will punish him. ખ્યાલ આવી ગયો? એ ટોટલ 20 fill in the blanks છે, તમારે સમજીને એના આન્સર લખવાના છે. હવે એના પછીની એક્સરસાઇઝ 3 છે. રાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ because and therefore. એનું એક્ઝામ્પલ છે, do not drink impure water, it causes disease. Do not drink impure water because it causes disease. Impure water causes disease, therefore you should not drink it. બંને રીતે લખાશે. એ રીતે પહેલું વાક્ય અહીંયા આગળ છે, યતિન should hurry up, the train is about to leave. ખ્યાલ આવી ગયો? તો એમાં આન્સર આપણે આ લખીશું, યતિન should hurry up because the train is about to leave. અને બીજી રીતે, the train is about to leave, therefore યતિન should hurry up. ખ્યાલ આવી ગયો? એવા તમારે 10 વાક્ય છે, 10 વાક્ય તમારે ધેરફોર અને બીકોઝ થી બંને રીતે લખવાના છે, એ તમે લખશો. ખ્યાલ આવી ગયો? હવે હા, હવે હું બીજા ટોપિક પર જઈ રહી છું, ધ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એનો અર્થ થાય છે ઉદ્ગાર વાક્ય. આશ્ચર્ય કે લાગણીનો ભાવ વ્યક્ત કરવા, આશ્ચર્ય કે લાગણીનો ભાવ વ્યક્ત કરવા માટે હાવ કે વોટ શબ્દથી શરૂઆત કરી ઉદ્ગાર વાક્ય બનાવવામાં આવે છે. આપણને જ્યારે સરપ્રાઈઝ થાય છે ને, આશ્ચર્ય એને સરપ્રાઈઝ કહેવાય ઇંગ્લિશમાં. અને લાગણી એટલે આપણને કોઈના માટે આપણને લાગણી ઉત્પન્ન થાય, તો દયા ભાવ કોઈ પણ રીતે એમ, તો એ દર્શાવો તો તમારે હાવ અને વોટથી વોટ આપણે વાપરીએ છીએ ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે. ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. હાવથી શરૂ થતા ઉદ્ગારની રચના નીચે પ્રમાણે છે, હાવ વત્તા એડજેક્ટિવ અથવા એડવર્બ, પછી સબ્જેક્ટ વત્તા વર્બ. ખ્યાલ આવી ગયો? એવી રીતે બીજી રીતે હાવ વિશેષણ, ક્રિયા વિશેષણ, એડવર્બને ક્રિયા વિશેષણ કહેવાય છે અને એડજેક્ટિવને વિશેષણ કહેવાય છે. એનું ગુજરાતીમાં લખેલું છે. અને સબ્જેક્ટને કર્તા કહેવાય છે અને વર્બને ક્રિયાપદ કહેવાય છે. બરાબર છે? એનું ઉદાહરણ તમને અહીં આપેલું છે, હાઉ ટોલ જીગર ઇઝ. હાઉ ટોલ જીગર ઇઝ. જો અહીંયા આગળ વાક્ય રચના તમને આપી છે, હાવ પછી એડજેક્ટિવ, તો અહીંયા ટોલ શું છે? એડજેક્ટિવ છે. અને સબ્જેક્ટ અહીંયા કયો છે? જીગર. અને વર્બ કયું છે? ઇઝ. એટલે હાઉ ટોલ જીગર ઇઝ. હાઉથી તમે આ રીતે લખશો, હાઉ ટોલ જીગર ઇઝ. ઇઝ તમારે છેલ્લા આવશે. સમજણ પડી ગઈ બધાને? ખ્યાલ આવે છે? હા. એવી રીતે તમે વોટથી બનાવો તો તમે વોટ પછી એડજેક્ટિવ નહીં લખો, પણ વોટ પછી શું લખશો? તમે વિશેષણ લખશો. સોરી, હા, વોટ એ ટોલ બોય, એમ ભેગું લખશો તમે. વોટ એ ટોલ બોય જીગર ઇઝ. જીગરનું સ્થાન જેમ છે એમ જ આવશે, પણ અહીંયા આગળ તમે વિશેષણની આગળ એ લગાવશો, આર્ટિકલ લગાવશો. વોટ એ ટોલ બોય, છોકરી હોય તો વોટ એ ટોલ ગર્લ. સમજ પડી ગઈ? હા, એટલે એ લગાવવો જરૂર છે, કારણ કે ટોલ પછી તરત જ તમે જીગર માટે તમે અહીંયા બોય વાપરો છો, જાતે ઉમેરવાનું છે આપણે. એટલે છોકરી હોય તો આપણે ગર્લ ઉમેરીશું. સમજણ પડી ગઈ? એટલે આપણે વોટ પછી આર્ટિકલ લખવાનો અને પછી વિશેષણ આવશે અને પછી છોકરી હોય કે છોકરો જે પણ હોય લખવાનો છે સ્પેલિંગ, અને એનું નામ આવ્યું હોય તો એનું નામ, અને પછી છેલ્લા ઇઝ આવશે. ખબર પડી ગઈ બેટા? સમજણ પડી? હા. અહીંયા હાઉ બ્યુટીફુલ પ્રિયંકા ઇઝ. શું અહીંયા આગળ તમને એસર્ટિવ સેન્ટેન્સ આપેલું છે, વિધાન વાક્ય. પ્રિયંકા ઇઝ વેરી બ્યુટીફુલ. અહીંયા ખાલી વેરી બ્યુટીફુલ, પ્રિયંકા સુંદર છે, ઘણી સુંદર છે, એમાં લખ્યું છે. તો તમે હાઉથી શું લખશો? હાવ પછી તમે એનું વિશેષણ લખશો, હાઉ બ્યુટીફુલ પ્રિયંકા ઇઝ, વાક્ય રચના પ્રમાણે. પણ જ્યારે તમને એવું વાક્ય આપ્યું હોય કે પ્રિયંકા ઇઝ એ વેરી બ્યુટીફુલ ગર્લ, તો તમે વોટથી બનાવો તો શું લખવાનું? વોટ આ
બ્યુટીફુલ ગર્લ, તમે શું લખશો બેટા? વેરી કાઢી નાખશો. અહીંયા વેરી શબ્દ નીકળી જાય છે, ધ્યાન રાખજો. વોટ એ બ્યુટીફુલ ગર્લ પ્રિયંકા ઇઝ. ખબર પડી ગઈ તમને? ખ્યાલ આવ્યો? સમજ પડી ને બેટા? પછી ધ કેમલ ઇઝ અ વેરી અગલી એનિમલ. તો વોટ એન અગલી એનિમલ ધ કેમલ ઇઝ. આમાં તમે હાઉથી નહીં બનાવો કારણ કે પ્રાણી છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? વોટ એન અગલી એનિમલ ધ કેમલ ઇઝ. પછી શી લુક્સ વેરી ટાયર્ડ. તો હાઉ ટાયર્ડ શી લુક્સ. અહીંયા ટાયર્ડનું ટાયર્ડ જ આવશે. હાઉ ટાયર્ડ શી લુક્સ. અહીંયા ટાયર્ડ છે એ અહીંયા આગળ વિશેષણમાં છે બેટા, એટલે તમારે ક્રિયાપદ નહીં સમજવાનું. અહીંયા લુક્સ ક્રિયાપદ છે, ધ્યાન રાખો. પછી છે યુ હેવ રિયલી એ ગ્રેટ આઈડિયા. તો વોટ આ ગ્રેટ આઈડિયા યુ હેવ મીન્સ કોઈ પણ વિચાર દર્શાવવો હોય, પ્રાણી વિશે લખવું હોય, પક્ષી વિશે લખવું હોય કે કોઈ પણ વ્યવસ્થા વિશે લખવું હોય તો તમે વોટથી વધારે બનશે વાક્ય. ઉદ્ગાર વાક્ય વોટથી ખાસ બનશે, ધ્યાન રાખજો. અહીંયા આગળ લખ્યું છે યુ હેવ રિયલી એ ગ્રેટ આઈડિયા, તો તમે લખશો વોટ આ ગ્રેટ આઈડિયા યુ હેવ. ખબર પડી ગઈ બેટા? હા. પછી ઇટ વોઝ અ વેરી નાઇસ એરેન્જમેન્ટ. તો વોટ એન એરેન્જમેન્ટ એમ તમે લખશો. અહીંયા આગળ લખ્યું છે, સોરી ઇટ નથી આપ્યું, અહીંયા ડાયરેક્ટ એમ જ લખ્યું છે ઇઝ એ વેરી નાઇસ એરેન્જમેન્ટ. તો તમે સીધું લખશો વોટ એન એરેન્જમેન્ટ. વોટ એન એરેન્જમેન્ટ, બસ. ઇઝ કશું લખશો નહીં અહીંયા આગળ, કે નાઇસ પણ નહીં લખો. વોટ એન એરેન્જમેન્ટ, બસ. એ ઉદ્ગાર વાક્ય તમારું બની જાય છે. પછી બીજું છે ધ વેધર ઇઝ વેરી પ્લેઝન્ટ. તો હાઉ પ્લેઝન્ટ ધ વેધર ઇઝ. અહીંયા તમે હાઉ લખી શકશો. ધ વેધર ઇઝ વેરી પ્લેઝન્ટ. આપણે ગુજરાતીમાં બોલે છે વાતાવરણ કેવું છે ને, એટલે કેવું માટે આપણે અહીંયા હાઉ લખી શકીએ છીએ. હાઉ પ્લેઝન્ટ ધ વેધર ઇઝ. સમજ પડી ગઈ? આ તમારો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ બની રહ્યા છે. પછી ઇટ વોઝ એ વેરી નાઇસ એક્સપિરિયન્સ. તો વોટ આ નાઇસ એક્સપિરિયન્સ. જો પહેલામાં પણ ઇટ ઇઝ અ વેરી નાઇસ એરેન્જમેન્ટ અથવા ઇટ વોઝ અ વેરી નાઇસ એરેન્જમેન્ટ. તો અહીંયા વોટ એન એરેન્જમેન્ટ લખેલું છે, ઇટ પણ વાપર્યું નથી, કાઢી નાખેલું છે. તો અહીંયા પણ એ રીતે થશે ઇટ ઇઝ અથવા ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ. તો વોટ આ નાઇસ એક્સપિરિયન્સ આપણે એમ બોલીશું. પછી આઈ હેવ વેરી બ્યુટીફુલ લીવ્સ. તો વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. હેવ ક્રિયાપદ જ્યારે વોટથી બનાવો છો કે પછી હાઉથી વધારે ક્રિયાપદ અમુક ટાઈમે પાછળ આવે છે. ઇટ વોઝ રિયલી અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. તો વોટ આ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. સમજ પડી ગઈ? હવે બીજું ડેફિનેશન વાંચું છું. હાઉ ફાસ્ટ એ રોઝ રન્સ. તો અહીંયા આગળ ફાસ્ટ એડવર્બ છે, હોર સબ્જેક્ટ છે અને રન્સ એ ક્રિયાપદ છે. તો વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યની રચના નીચે પ્રમાણે થાય છે. વોટ પછી આર્ટિકલ આવશે એ અથવા એન, અને પછી એડજેક્ટિવ આવશે, પછી નાઉન. નાઉન એટલે કોઈ પણ વ્યક્તિનું નામ હોય, પ્રાણીનું નામ હોય, કોઈ પણનું હોય, વસ્તુનું નામ હોય, અને સબ્જેક્ટ અથવા અને ક્રિયાપદ. તો અહીંયા આગળ વોટ આર ટોલ સ્ટુડન્ટ્સ જીગર ઇઝ. અહીંયા આગળ જો સ્ટુડન્ટ્સ એ નાઉન બન્યું છે અને જીગર એ સબ્જેક્ટ છે, ધ્યાન રાખજો. ખબર પડી ગઈ બધા? હા. હવે એક્સરસાઇઝ 4 છે. હાઉ અને વોટથી તમારે બનાવવાનું છે. અહીંયા હાઉ અને વોટથી વાક્ય તમારે બનાવવાના છે. યુ આર વેરી લકી. તો કેવી રીતે બનશે? યુ આર વેરી લકી. તો હાઉ લકી યુ આર. શું લખાશે? હાઉ લકી યુ આર. સમજ પડી ગઈ? હા. અહીંયા આગળ વિધાન વાક્ય એક્ટિવિટી 5 માં આપેલું છે હાઉ કાઇન્ડ યુ આર. તમારે વિધાન વાક્ય બનાવવાનું છે. તો યુ આર વેરી કાઇન્ડ. શું લખશો? યુ આર વેરી કાઇન્ડ. અને એવી રીતે એક્ટિવિટી 6 માં છે એરેન્જ ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો ઇઝ એ એનિમલ ડોગ વોટ ફેથફુલ ધ. તમારે અહીંયા આગળ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં જ ફેરવવાનું છે. તો વોટ શું લખશો? વોટ આ ફેથફુલ એનિમલ ડોગ ઇઝ. સમજ પડી ગઈ? વોટ ધ ફેથફુલ એનિમલ ડોગ ઇઝ. અહીંયા એ ડોગ ઇઝ, અહીંયા આગળ ધ પહેલાં આવશે. વોટ ધ ફેથફુલ એનિમલ એ ડોગ ઇઝ એમ લખાશે. સમજ પડી ગઈ? હા. હવે અહીંયા આગળ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ પૂરા થાય છે.
રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ પર આપણે જઈએ છીએ. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ ફર્સ્ટ સેમિસ્ટરમાં મેં શીખવાડેલું છે તમને બધા પ્રોનાઉન્સની સાથે. પર્સનલ પ્રોનાઉન્સ, પછી પોઝેસિવ પ્રોનાઉન્સ, રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. ખ્યાલ આવે છે બેટા? રિફ્લેક્સિવ પ્રોનાઉન્સને ગુજરાતીમાં શું કહેવાય છે? સ્વવાચક સર્વનામ. જ્યારે વાક્યમાં કમ્પાઉન્ડ પર્સનલ પ્રોનાઉન્સ ક્રિયાપદના કર્મ તરીકે વપરાય છે ત્યારે તે કર્તા દ્વારા કરવામાં આવેલ ક્રિયાની અસર પોતે કર્તા પર જ થાય છે તેવો નિર્દેશ કરે છે. ત્યારે તે કમ્પાઉન્ડ પર્સનલ પ્રોનાઉન કે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. પર્સનલ પ્રોનાઉન અને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સનો ઉપયોગ પર્સનલમાં આપણે આઈ વાપરીએ છીએ, તો આઈની જગ્યાએ એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન શું થશે? માય સેલ્ફ. વીનું પર્સનલ પ્રોનાઉન, વી એ પર્સનલ પ્રોનાઉન્સ છે અને એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે અવર સેલ્સ, કારણ કે વી બહુવચનમાં છે એટલે આપણે એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ પણ બહુવચનમાં જ આવશે, અવર સેલ્સ, SELVES. ધ્યાન રાખજો. જ્યારે યુ પર્સનલ પ્રોનાઉન્સ 2 વખત લખાય છે. યુ એ બીજા પુરુષ એકવચનમાં પણ વપરાય છે અને બીજા પુરુષ બહુવચનમાં પણ આપણે યુ લખીએ છીએ. તો બીજા પુરુષ એકવચનમાં જ્યારે યુ લખીએ છીએ ત્યારે એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન યોર સેલ્ફ થાય છે, SELF લગાવાય છે. પણ જ્યારે બીજા પુરુષ બહુવચન તરીકે આપણે એને વાપરવામાં આવે તો એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન બહુવચનમાં આવશે, યોર સેલ્સ. એ ધ્યાન રાખજો. પછી હી એ ત્રીજો પુરુષ એકવચન છે તો હી માટે હિમસેલ્ફ આપણે લખીએ છીએ અને શી એ પણ ત્રીજો પુરુષ એકવચન છે એના માટે આપણે હર સેલ્ફ લખીએ છીએ. ઇટ પણ ત્રીજો પુરુષ એકવચન છે તો એના માટે ઇટ સેલ્ફ લખીએ છીએ અને ધે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે આપણે ધેમસેલ્ફ લખીશું. એમાં સેલ્ફ નહીં લાગે, SELVES જ લાગશે, એટલું ધ્યાન રાખજો. બરાબર છે? હા. એમાં એક્ઝામ્પલમાં મેં સમજાવ્યું છે બે એક્ઝામ્પલ. આઈ સો માય સેલ્ફ ઇન ધ મિરર. મેં અરીસામાં મારી જાતને જોઈ. સમજ પડી ગઈ? એટલે માય સેલ્ફ લખાય છે. શી લુક્ડ હર સેલ્ફ ઇન ધ રૂમ. તેણે પોતાના ખંડમાં અથવા રૂમમાં, ઓરડામાં તેની જાતે જોયું. લોકડ હર સેલ્ફ ઇન ધ રૂમ. તેણીએ ખંડમાં પોતાની જાતને લોક કરી દીધી, પૂરી દીધી. સમજણ પડી ગઈ? હવે એની એક્સરસાઇઝ મેં લખી છે 6 ફિલિંગ ધ બ્લેન્ક્સ છે. સુરેશ ટોક ટુ હિમસેલ્ફ. કવિતા મેડ અ પેઇન્ટિંગ હર સેલ્ફ. નો યોર સેલ્ફ. જો અહીંયા આગળ ફક્ત આવી રીતે ક્રિયાપદ એકલું આપ્યું હોય અને બીજું કશું ના આપ્યું હોય તો આપણે યોર સેલ્ફ પર લખી નાખવાનું, ધ્યાન રાખવાનું. I laughed myself in the mirror. We enjoyed ourselves in the party. Some people always talked about themselves. Some people એટલે બહુવચન થયું બેટા, ધે થયું. એટલે એના માટે આપણે સમજી જવાનું કે શું લખવાનું, તો themselves આવશે. સમજ પડી ગઈ? હા. તો રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ પર રિવિઝન રૂપે મેં તમને સમજાવી દીધું અને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ અને કન્જક્શન્સ ધેરફોર અને બીકોઝ બાકી હતા એ પણ શીખવાડી દીધા. તમારે મેં જે પીડીએફમાં જે એક્સરસાઇઝ મોકલી છે એ તમારે સમજીને એના જવાબ લખવાના છે અને ક્લાસવર્ક અને હોમવર્ક બંને નોટમાં ઉતારી લેવાના છે. હવે નેક્સ્ટ ટાઈમ હું ટેક્સ્ટમાં જઈશ, ધ્યાન રાખજો. અને પરીક્ષા ચાલુ છે આપણી. તમે બધાએ ગઈકાલના એસએસના પેપર લખેલા હશે અને આજનું સાયન્સનું પેપર ગવર્મેન્ટની એકમ કસોટી લખી લીધી હશે એના જવાબ સાથે. અને આપણા 10મી તારીખથી 18મી તારીખ સુધી આપણી સ્કૂલમાં દરેક વિષયના ઓનલાઈન પરીક્ષા થઈ રહી છે, તો એમાં પણ તમે વ્યવસ્થિત રીતે જવાબ આપશો અને જવાબ લખશો. બરાબર છે? બેસ્ટ ઓફ લક. ટેક કેર એન્ડ સ્ટે હોમ. બાય.